નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર જિલ્લામાં દબદબાભેર ઉજવણી। ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ મૂળભૂત પોશાકમાં તીરકામઠા સાથે ભવ્ય રેલી નહીં રેલા સ્વરૂપે નીકળતા ભરૂચના માર્ગો જામ। આંબેડકરજીને કરાયા ફુલહાર અર્પણ। ભરૂચના જાહેર માર્ગો પર રખડતા પશુઓને ગળામાં 300 નંગ રેડિયમ બેલેટ લગાવ્યા। વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે અનોખી પહેલ। નેત્રંગના ફૂલવાડી ગામની ગૌચર જમીન વીજ કંપનીને ફાળવવા સામે ગ્રામજનોના વિરોધનો વંટોળ। આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। ભરૂચ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પરંપરા રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી। વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારથી 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી તરીકે મનાવવામાં આવે છે। આદિવાસી સમુદાયના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે। ભરૂચ શહેર જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પરંપરા રીતે રેલીનું આયોજન આદિવાસી સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું। આ રેલીમાં શહેરના ઈદગાહ મેદાન પરથી મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થઈને નીકળ્યા હતા। પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો ઉપર હાથોમાં તીર કામઠા લઈને ઝૂમી નાચી આનંદ મેળવ્યો હતો અને આ રેલી ઈદગાહ મેદાનથી નીકળી મહમ્મદપુરા પાંચબત્તી થઈને સ્ટેશન સર્કલ પર પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સંપન્ન કરાયું હતું। બિરસા મુંડાનો જન્મ થયો હતો ત્યારથી જ 9મી ઓગસ્ટને આદિવાસી સમાજના લોકો આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે। આદિવાસી દિવસે પોતાના સાંસ્કૃતિક વેશભૂષા મૂળભૂત પોશાકમાં તીરકામઠા સાથે રેલી કાઢવામાં આવી હતી। અંગ્રેજો સામે લડ્યા હતા અને લડત આપી ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે ઝૂક્યા નથી એવા બિરસા મુંડા જેવા પૂર્વજોને યાદ કરી ગૌરવમય દિવસ તરીકે ઉજવાતા રહ્યા છે। આવનારા પેઢી પણ આ દિવસનું મહત્વ સમજે તે હેતુથી હાંસોટ તાલુકાના પાંજરોલી ગામની બાઇક રેલી નીકળી હતી। સાહોલ થઈ હાંસોટ અને હાંસોટથી પાંજરોલી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયત સદસ્યો તથા આગેવાનો દ્વારા બિરસા મુંડાની હાંસોટ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી નમસ્કાર કર્યા હતા। હાંસોટ પોલીસ ચોકી પાસે પણ આદિવાસી બાળાઓએ આદિવાસીનું નૃત્ય રજૂ કર્યું હતું। ભરૂચ જિલ્લામાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પણ આદિવાસી દિવસની ઉજવણીનું મહત્વ રહ્યું છે, જેના પગલે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથક સહિત નેત્રંગ વાલિયામાં પણ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નેત્રંગ પંથકમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ જોડાયા હતા। સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યો છે, ત્યારે અમે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પણ તમામ સમાજના આગેવાનો અહીંયા ભેગા થઈને અમે આદિવાસી દિવસને ઉજવી રહ્યા છે। આદિવાસી જે સંસ્કૃતિ છે, રૂઢિ પ્રથાઓ છે, પરંપરાઓ છે, એમની અસ્મિતા, એમની પ્રકૃતિ સાથેનો પ્રેમ, સમૂહભાવના જીવંત રહી અને જે સંવિધાનિક મૂલ્યો છે, જે જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે, એના માટે આજે અમે સૌને સંદેશો આપ્યો છે અને આવનાર દિવસોમાં જે પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે એ તમામ લોકો અમે સાથે રહીને આવનાર દિવસમાં આગળ વધીશું। એ સંદેશા સાથે આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવીએ છીએ।
વાલિયા પોલીસ સ્ટેશનના વાગલખોડ ગામ ખાતે આવેલા ટાંકી ફળિયામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. 81,600નો મુદ્દામાલ મળી આવતા બુટલેગરની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ભરૂચની ટીમ ઝઘડિયા તથા વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વાગલખોડ ગામે ટાંકી ફળિયામાં રહેતો અતુલ રણજીત વસાવાનાઓ પોતાના ઘરે તથા વાડામાં તેમજ આજુબાજુમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો લાવી વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડા પાડી આજુબાજુમાં સંતાડી રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન 615 કિંમત રૂપિયા 81,600નો મુદ્દામાલ મળી આવતા રણજીત વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડતા તેને દારૂનો જથ્થો કોણે આપ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીજીપી હેલ્થ કેરના સંયુક્ત પ્રયાસ થકી ગૌવંશ, અન્ય અબોલ જીવો તથા માનવ જાનહાનિ એક્સિડન્ટ રોકવાના પ્રયાસ થકી રેડિયમ બેલ્ટ ગૌવંશ તથા અબોલ જીવોને ગળામાં બાંધવા માટે એક માસમાં 300 નંગ ફી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાળકોના રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર ઉજાગર થાય, પોતાના રાષ્ટ્રનું મહત્ત્વ સમજાય, રાષ્ટ્રપ્રેમની ફરજોનું કર્તવ્ય સમજે તે માટે તથા એક આદર્શ નાગરિક બની વિકસે તે માટેના વિવિધ કાર્યક્રમોને 15મી ઓગસ્ટ સુધી એટલે સ્વતંત્ર દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ અનુસાર હર ઘર તિરંગાના કાર્યક્રમને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે 8મી ઓગસ્ટથી 14મી ઓગસ્ટ સુધી શાળાઓમાં જાહેર કરાવું છે. ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા તિરંગા પ્રદર્શન અને તિરંગા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રંગોળી સ્પર્ધાના ભાગરૂપે 24x24ની રંગોળીનું પણ ભારત માતાનું ચિત્ર બાળકોએ તૈયાર કર્યું હતું અને રંગોળી પણ પૂરવામાં આવી હતી, જે ચિત્ર સંયોજન થકી ભારત માતાની ભવ્યતાને રજૂ કરી હતી. ભારતનો નકશો થકી અખંડ ભારતના મહિમા સાથે રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. વિવિધ ચિત્રો ઉપર તિરંગા સાથેના પોતાના દેશભાવના, રાષ્ટ્રભાવના અને સ્લોગન સૂત્રો પણ રજૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના દિવ્યેશભાઈ પરમાર સહિતનાઓ ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમમાં ડૉક્ટર મહેશ ઠાકરે પણ પ્રોત્સાહિત લોકોને કર્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની દારૂ અને જુગારના પ્રવૃત્તિઓ ડામી દેવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક ટીમને માહિતી મળી હતી કે ભોલાવ બ્રિજ નીચે ઝૂંપડપટ્ટીમાં રહેતો જતીન સુરેશ પટેલ નામના ઈસમે તેના ઘરની દિવાલ પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પ્લાસ્ટિક નીચે સંતાડી રાખ્યો છે, જેની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. એલસીબીની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલનો નંગ 406 કિંમત રૂપિયા 48,760નો મુદ્દામાલ તથા એક બુટલેગર જતીન સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે આ દારૂનો જથ્થો આપી જનાર અરવિંદ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાયો. સમગ્ર પ્રકરણમાં ગુનો સી ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાયો છે. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. ફુલવાડી ગામને ન્યાય આપો. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. ફુલવાડી ગામને ન્યાય આપો. નેત્રંગ તાલુકાના ફુલવાડીની ગૌચર અને ખરાબાની જમીન જીબીને ફાળવવા સામે ગ્રામજનોએ વિરોધ વંટોળ ઊભો કરી નેત્રંગ મામલતદારને રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં ગ્રામસભાનો ઠરાવ રદ કરવાની માંગ સાથે આપવામાં આવ્યું છે. ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે થવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની પરવાનગી બહાર જીબીને રેવન્યુ ખાતાની ખરાબાની જમીન ફાળવણી ગ્રામસભાના ઠરાવમાં લીધેલ છે. ફુલવાડી ગામના લોકોની જાણ બહાર લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ફુલવાડી ગામના લોકોની સહી અંગૂઠા કરાવીને તારીખ 5/6/2023ના રોજ ગ્રામસભાના ઠરાવ કરાવવામાં આવેલ છે, જેમાં ફુલવાડી ગામની સીમા આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીન થવા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખીને ખોટી સહી અંગૂઠા કરાવી ગ્રામજનોની પરવાનગી બહાર જઈને થવાના સરપંચ દ્વારા જીબીને ગૌચર
ખરાબાની જમીનની ફાળવણી કરી આપવાનો ગ્રામસભામાં થયેલા ઠરાવને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેનો સખત વિરોધ વ્યક્ત કરી ફૂલવાડી ગામના ગ્રામજનો ગૌચર ખરાબાની જમીનમાં વર્ષોથી પશુઓ ચરવતા આવેલા છે અને આ ગૌચર જમીન સિવાય બીજી કોઈ ખરાબાની જમીન આવેલ નથી તેવી માંગ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ કોઈપણ જાતની ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર સહીના નમૂનાઓ કરીને ખોટી સહીઓ કરીને એક ઠરાવ પસાર કર્યો છે અને ફૂલવાડી ગામ એમાં અંદર આવે છે. ગામની જે 12 એકર જમીન હતી એ જમીન જેટકો કંપનીને ફાળવી દીધું છે, જે જીબીને એમણે ફાળવી છે. ત્યારે માત્ર ને માત્ર 12 એકર જમીન છે, એટલી જ જમીન ત્યાંના ગાય ઢોરો ને ચરિયાણ માટેની જમીન છે. ત્યારે ફૂલવાડી ગામના તમામ લોકોની એક માગણી એવી છે કે જીબી જેટકો કંપનીનું કોઈ પણ સ્ટેશન આવે અમને કોઈ જ વાંધો નથી, પણ જે રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામો છે, જેમ કે થવા હોય, કાગડકુવી હોય, આજુબાજુના જે પણ મોટા ગામો છે જ્યાં રેવન્યુ ખરાબાઓ ગૌચરો વધારે છે, ત્યાં સ્ટેશન આવે એવી ગામવાળાઓની માગણી છે. ત્યારે અમે મામલતદારશ્રીને આ બાબતનું ધ્યાન દોર્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છે કે આજે જમીન એમણે લીધી છે, જમીનનો ઠરાવ રદ કરીને એ સબસ્ટેશન બીજા કોઈ ગામમાં ખસેડવામાં આવે એવી આજની આ કાર્યક્રમ અમારી રજૂઆત હતી અને અમે મામલતદારશ્રીને સંબોધીને રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર જિલ્લામાં દબદબાભેર ઉજવણી. ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ મૂળભૂત પોશાકમાં તીરકામઠા સાથે ભવ્ય રેલી નહીં રેલા સ્વરૂપે નીકળતા ભરૂચના માર્ગો જામ. આંબેડકરજીને કરાયા ફુલહાર અર્પણ. ભરૂચના જાહેર માર્ગો પર રખડતા પશુઓને ગળામાં 300 નંગ રેડિયમ બેલેટ લગાવ્યા. વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે અનોખી પહેલ. નેત્રંગના ફૂલવાડી ગામની ગૌચર જમીન વીજ કંપનીને ફાળવવા સામે ગ્રામજનોના વિરોધનો વંટોળ. આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.